ક્યાંક ગગનચુંબી પહાડો તો ક્યાંક ઘૂઘવતા દરિયા, ક્યાંક અફાટ રણ તો ક્યાંક વળી હરિયાળા જંગલો, ક્યાંક ઉષાની લાલી, ક્યાંક સંધ્યાની સુંદરતા તો ક્યાંક સપ્તરંગી મેઘધનુષ. કુદરતના વિશાળ કેનવસ પર કંઈ કેટલાય રંગો અને આકારો અંકિત થયેલા છે, જે રમ્ય સુરમ્ય ચિત્રો બની સદાય આપણને આહલાદક અનુભવ કરાવે છે. પરંતુ સાંપ્રત સમયમાં પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને અસ્વચ્છતા જેવા પરિબળોથી કુદરતના સુંદર ચિત્રોના રંગ અને આકાર બદલાઈ રહ્યા છે, જે સમગ્ર સૃષ્ટિ પર એક ખતરાની ઘંટી સમાન છે. આ બાબતે દરેક માનવીએ સજાગ થવાની જરૂર છે. કહેવાય છે કે સ્વચ્છતામાં પ્રભુનો વાસ છે અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ સ્વચ્છતાના પ્રખર આગ્રહી હતા, જે જીવનમાં ડગલે ને પગલે સ્વચ્છતા જાળવવાનો અનુરોધ કરતા અને પોતે તેનો ચુસ્તપણે અમલ પણ કરતા. મહાત્મા ગાંધીની જેમ દેશનો દરેક નાગરિક સ્વચ્છતા પ્રત્યે સજાગ બની તેનો અમલ કરે, તે હેતુથી દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશનનો પ્રારંભ કર્યો અને સ્વયં ઝાડુ ઉપાડી સફાઈ કર્મમાં જોડાઈ અને અનેરો સંદેશ આપ્યો કે સ્વચ્છતા એ સ્વયં શિસ્તની બાબત છે, જેની શરૂઆત આપણાથી જ થાય છે. દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનના મિશનને સફળ બનાવવા અને સ્વચ્છતા પ્રત્યેની સમજ અને જાગૃતતા બચપણથી જ નાગરિકોમાં કેળવાય એ માટે ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ગતિશીલ ગુજરાતના પ્રણેતા શ્રીમતી આનંદીબેન પટેલે સ્વચ્છ ગુજરાતનો સંકલ્પ કર્યો અને તેમના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગે 30મી જાન્યુઆરી 2015 એટલે કે મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે રાષ્ટ્રપિતાને અંજલિ રૂપે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું, જેની થીમ હતી મહાત્મા ગાંધી અને સ્વચ્છતા. અને આમ શરૂ થયો કાગળના કેનવસથી કુદરતના કેનવસને સ્વચ્છ અને સુંદર બનાવવાનો અભિગમ. આ અંતર્ગત રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાઓ, કેન્દ્રીય વિદ્યાલયો, સીબીએસઈ, આઈસીએસઈ, એકલવ્ય મોડલ શાળાઓ, નવોદય વિદ્યાલયો, ઉચ્ચ શિક્ષણની તમામ કોલેજો, ટેકનિકલ શિક્ષણની તમામ કોલેજો, તમામ પોલિટેકનિકો તથા આઈટીઆઈ ઉત્સાહભેર ભાગ લે તેવી અપેક્ષા સહ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધાની થીમને અનુરૂપ મહાત્મા ગાંધીના સ્વચ્છતા અને સફાઈ વિશેના ખ્યાલો જેવા કે શાળા સફાઈ, મેદાન સફાઈ, સેનિટેશન, વ્યક્તિગત સફાઈને લોકો સુધી પહોંચાડવા અનેક રચનાત્મક ચિત્રો દોરવાનો સ્પર્ધકોને અનુરોધ કરવામાં આવ્યો. આપણે ગાંધી નિર્વાણ દિનના દિવસે લગભગ 1,05,00,000 વિદ્યાર્થીઓએ ગાંધીજી અને સ્વચ્છતા ઉપર ચિત્રો દોર્યા. શાળા લેવલે પસંદ પામેલા શ્રેષ્ઠ 3 ચિત્રોમાંથી એક ચિત્ર ક્લસ્ટર લેવલે અને એ જ રીતે ક્લસ્ટરથી તાલુકા, ત્યાર પછી જિલ્લા અને છેલ્લે રાજ્ય લેવલ સુધી પહોંચેલ ચિત્રોમાંથી શ્રેષ્ઠ 3 ચિત્રોની પસંદગી નિર્ણાયક સમિતિઓ દ્વારા કરવામાં આવી. આમ આ સ્પર્ધાને ગુજરાતભરના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય પ્રતિસાદ મળ્યો. રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાના સુંદર ટીમ વર્કને કારણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને પ્રેરણા મળ્યા. 21મી માર્ચ 2015ના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે શ્રેષ્ઠ ચિત્રોને પ્રમાણપત્ર સહ ઇનામો એનાયત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રીએ વિદ્યાર્થીઓ માટે વેકેશનમાં ચિત્રકલાના વર્કશોપ યોજવાનું સૂચન કર્યું. અને ત્યારબાદ સમય આવ્યો આ પ્રવૃત્તિના એક નવા અને મહત્વપૂર્ણ તબક્કાનો. ચિત્રકલા આમ તો ચિત્રકારને કુદરત પાસેથી મળેલી બક્ષિશ છે, પરંતુ આ કળાને ચિત્રકલાના તજજ્ઞોનું માર્ગદર્શન મળે તો આ કલા વધારે ખીલે અને નવા આયામો સર કરે. આ ઉમદા હેતુથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિજેતાઓ માટે વિભિન્ન જિલ્લા અને તાલુકામાં 5 દિવસની વર્કશોપ એટલે કે કાર્યશાળાનું આયોજન એપ્રિલ અને મે મહિના દરમિયાન કરવામાં આવ્યું, જેમાં કુલ 616 વિજેતા વિદ્યાર્થીઓ માટે 34 વર્કશોપ યોજાઈ અને તેને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓ અને તજજ્ઞોને ઉત્તમ સવલતો પૂરી પાડવામાં આવી. વર્કશોપમાં ગુજરાતની કલા શિક્ષણ આપતી નામાંકિત સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, ચિત્રકારો અને રાજ્યના કલા શિક્ષક સંઘના તજજ્ઞો પણ જોડાયા. આ વર્કશોપ્સ દરમિયાન ચિત્રકલાના વિવિધ પાસાઓનું સંપૂર્ણ માર્ગદર્શન અને શિક્ષણ આપવામાં આવ્યું, જેમ કે મૂળભૂત કલા, પાયાના સિદ્ધાંતો, કલાનો ઇતિહાસ, રેખાંકન વિષયક કાર્યો, રંગરેખા દ્વારા ચિત્ર સર્જન, કુદરતી દ્રશ્યોનું આબેહૂબ રેખાંકન, નેચર સ્ટડી, વ્યક્તિચિત્ર એટલે કે પોર્ટ્રેટ, ટ્રેસિંગ, આધુનિક કલા પ્રવાહના પાયાના સિદ્ધાંતો અને રચના સાથે કોલાજ વર્ક વગેરે માધ્યમોમાં ચિત્ર સર્જન કરાવ્યું. આ વર્કશોપમાં ખ્યાતનામ કલાકારો અને સર્જનોની કૃતિઓનો અભ્યાસ કરી એના પર ચર્ચા કરવામાં આવી, જેથી દરેક પ્રકારના ચિત્ર વિશે ઊંડી સમજ કેળવાય. આમ વિવિધ જગ્યાઓ પર વિવિધ સમયે ચિત્રકલા વર્કશોપનું મહાકાર્ય સફળતાથી પરિપૂર્ણ થયું. આ વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલાના પાસાઓને આવરી લેતા સમૂહ આયોજનથી
વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ અને સામૂહિક કાર્ય કરવાની ભાવના કેળવાઈ હતી. આજે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરના આંગણે બાળ ચિત્રકાર સંમેલનમાં તાલીમબદ્ધ બાળ ચિત્રકારોને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ અને ગુજરાતના ખ્યાતનામ ચિત્રકારોનું સાનિધ્ય અને સંવાદ પ્રાપ્ત થયા છે, જેનાથી તેમના જીવનમાં પ્રેરણાનું નવું ઝરણું સ્ફુરશે. 30મી જાન્યુઆરીથી શરૂ થયેલ આ અદ્ભુત મિશન હવે તેના સમાપનના આરે આવીને ઊભું છે. પરંતુ આ સમાપન નહીં, પણ એક નવી શરૂઆત સાબિત થશે જ્યારે ચિત્ર થકી ગુજરાત બનશે સ્વચ્છ સમાજ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલ સ્વચ્છતાના સૂત્રને ચિત્રકલાના માધ્યમથી આવનારી પેઢીને ભેટ ધરવાનું આ કાર્ય સ્વચ્છ અને સ્વસ્થ ગુજરાત અને સ્વચ્છ અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરવામાં નવોન્મેષ પૂરો પાડશે તેવી અભિલાષા છે.